નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। કેવડિયાના મૃતકોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈ નર્મદા સહિત ભરૂચના આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવો માહોલ। સવારથી જ આદિવાસી નેતાઓના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી અટકાયત કરાઈ। ચૈતર વસાવા સહિતના આગેવાનોને કેવડિયા જતા દેડિયાપાડા ખાતે અટકાયત। દેડિયાપાડામાં 2 મૃતકોને શ્રદ્ધાસુમન અપાયા। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીનો માર્ગ અતિ બિસ્માર। માર્ગ ઉપર આવેલું નાળું પણ જર્જરિત બનતા અકસ્માતની ભીતિ। નર્મદા ડેમની સપાટી મહત્તમ 135.93 મીટરે સ્પર્શ્યા બાદ દર કલાકે 1 થી 2 સેન્ટીમીટરનો ઘટાડો શરૂ। બપોરે 3 કલાકે જળસ્તર 135.60 મીટરે નોંધાયા। ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ નદી 13.12 ફૂટે સ્પર્શ્યા બાદ નીચે ઉતરશે। ઉપરવાસમાંથી પાણીની આવક 2 લાખથી ઘટીને 96,000 ક્યુસેક થઈ। કેવડિયામાં 2 આદિવાસી યુવાનોની હત્યાને લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ચૈતર વસાવા અને સામાજિક આગેવાનો કેવડિયા ખાતે જતા નર્મદા પોલીસ દ્વારા દેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી હતી। તમે લોકો કોઈ નહીં આવ્યા, તમે લાકડીના દંડા લઈને ઊભા થાકી ગયા। અમને કોઈ લાશ નહીં જોવા દીધી, અમને કોઈ લાશ નહીં જોવા દીધી, અમને કોઈ લાશ નહીં જોવા દીધી। આવ્યા હતા અમને લાશ જોવા દીધી। તાલે કે અમને લાશ મારી મમ્મીએ નહીં જોઈ કે કોઈ નહીં જોઈ, આખા ગામવાળાએ નહીં જોઈ। આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે નર્મદા પોલીસે અમને શા માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની પરવાનગી આપી નહીં। આજે કેવડિયા જતા અમને અટકાવ્યા, કેટલાકને ઘરેથી જ ડિટેન કરાયા। એટલી જ માંગણીઓ કરી હતી કે આ ઘટનાની એફઆઈઆરમાં એજન્સીના માલિક અને નોડલ અધિકારીનું નામ નાખો। દેડિયાપાડા ખાતે 2 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। સાથે જ આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આ ઘટના પર રાજનીતિ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોમવારે રાતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ કાર્યક્રમ ચૈતર વસાવા પ્રેરિત હોવાનું નિવેદન આપી તેઓનો રાજકીય એજન્ડા પાર પાડવાનો હોય, પોતે નહીં જોડાવાના હોવાની સ્પષ્ટતા કરી હતી। આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે। આજે અમે પોલીસ પ્રશાસનને 8 તારીખ પહેલા કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ। 9 તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન આપ્યું। અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી। અમારો આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે, અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું। તો કેમ અમને પ્રોગ્રામ નથી? શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે કરતા ધમાલ કરવાના હતા તો અમને ઘરે ડિટેન કરવામાં આવે, અમને જવા દેવામાં નહીં આવે, અટકાવવામાં આવે। આટલો મોટો સમાજ છે કે અમે ચલાવવાના નથી, અમે કેવડિયા જવાના। આમાં ચાલે નહીં ભાઈ। કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો? અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે? અમને તમે એફઆઈઆર માં એસઓયુ સત્તા મંડળના જે સીઓ છે એમનું નામ નાખો, જ્યાં બનાવ બન્યા છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકનું નામ નાખો, અને પછી તો જ અમે શાંત બેસીશું। અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનો તમે નજર કેદ કરો, કઈ રીતનું ચાલશે? સાહેબ, અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે? અમારે કેવડિયા જવાનું છે, અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે, અમને તમે કેમ જવા નથી દેતા? આ બિલકુલ ના ચાલે ભાઈ। અમે તો કીધું છે કેવડિયા અમે જવાના, અને આ અમારો અધિકાર છે યાર। અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે? કાયદો ને વ્યવસ્થા એ તમારો વિષય છે, અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ। અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શનનું નામ નથી નાખ્યું, ત્યાં તમે અત્યાર સુધી એસઓયુના કોઈનું નામ નથી નાખ્યું, એટલે અમારા લોકોને આવી રીતના જ મારી નાખવાના છે। તો બીજી તરફ ત્યારે સ્વ જયેશભાઈ સનાભાઈના માતા ધનીબેન અને પરિવારજનોએ ચૈતર વસાવાને આવવા દેવા અંગેની રજૂઆત કરી। મૃતકના બહેનને તંત્ર દ્વારા તેઓના પિતાજી ઉપર દબાણ લાવી ઘર બહાર લાવી ખોટા નિવેદનો લઈ કાર્યક્રમને સમર્થન નહીં કરવા દબાણ કરી વિડીયો ઉતાર્યા હોવાના આક્ષેપ કર્યા છે, જેથી માનસિક દબાણના કારણે તેમની તબિયત પણ લથડી હોવાના પણ આક્ષેપ કર્યા હતા। સાથે ચૈતર વસાવાને મૃતકના ઘરે આવવા દેવા માટે આજીજી કરી હતી। રસ્તા ખુલ્લા રાખો, પછી અમે આવીએ છીએ, પછી અમે તૂટી પડ્યા ને તો કોઈની અડગ નહીં તમારી પકડવાની। હા, દરવાજા ખુલ્લા રાખીને
બંધ નીકળવું દરવાજા માથે તમારી જવાબદારી લેવાની હા અમારા દીકરા મને આપવાના છે કોઈ જીવ આપવાના છે મને જીવ આપી દો હા તમે રોકો અમારા દીકરા જતો જો આજે કોણા દે મોને પોલીસના દબાણથી અમારા ઘરવાળા આવું બોલી જ ગયા પોલીસે ધમકી આપી એ ભોજો જેવો બેરો કહેવાય બાયણા બંધ કરીને અંગૂઠો લઈ લીધો એવું થોડું ચાલે જબરજસ્તી મેં મને બારે કાઢી મૂકી હતી એકલા ઘર મેં કાકા પટાવીને એમને આવું કરાવ્યું અમારા માણસોને આવવા દેવ અમારે કઈ ઝઘડો નહીં કરવો તમારી જોડે જે કાર્ય કરવાના હોય તે કરવા દો બેઠક માટે આવે છે એ કઈ આરોપી નથી ચોર નથી અમારા ઘર માટે આવે છે આવા દો રસ્તા ખુલ્લા રાખો હા મને સાથ સરકાર આપવા આવે છે કઈ તમે આવીને ઉભા ગયા એ લાકડીઓ લઈને ઉભા ગયા એ હાના માટે ઉભા ગયા તમે લાકડીઓ લઈને પેલા કમ નહીં આવ્યા તમે પેલો આવો 3 દિવસ થયા ભૂકેલા ટરેલા અમને પાણી નહીં મળતું ઘરમાં અમારો જીવ શાંતિ નહીં અમારા સૈતભાઈને મોકલી આપો હા એ બી ભૂકેલા માં આવી લીધા મારા પપ્પા બીમાર થઈ જવાબદારી પોલીસ ખાતાની ચૈતરભાઈ ને જઈ પૂર્યા હશે તઈ આવડ દે સોરી મૂકો અમારા માણસને એ બેસવા માટે આવે છે કઈ ધમાલ કરવા માટે નહીં આવતા જે સપોર્ટ આપ્યો તે અમને ચૈતરભાઈ આપ્યો 3 દિવસ થાય ભૂકેલા ને ટળેલા ચૈતરભાઈ આવ્યા તમે આવ્યા તમે લોકો કોઈ નહીં આવ્યા તમે લાકડીના દંડા લઈને ઉભા થાકી ગયા અમને કોઈ લાશ નહીં જોવા દીધી આવ્યા હતા મને લાશ જોવા દીધી તાલે કે અમને લાશ મારી મમ્મીએ નહીં જોઈ કે કોઈ નહીં જોઈ આખા ગામવાળાએ નહીં જોઈ કરીને મારા પપ્પાનો જવાબ દીધો કાકા આ બોલો કાકાને બોલાવ્યા કાકા બોલ્યા તમે કોણ થાવ જયેશભાઈના બેન તો ઝઘડિયા તાલુકાના આમ આદમી પાર્ટીના આદિવાસી કાર્યકરો તેમજ કોંગ્રેસના આદિવાસી કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે જ્યારે ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ છેટુભાઈ વસાવાને કેવડિયા જતા અટકાવી તેમના નિવાસ સ્થાને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે. આજે જે કેવડિયામાં જે દુઃખદ ઘટના બની અને 2 યુવાનોને ઢોર મારીને જે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે તો આજે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેવડિયા જઈ રહ્યા હતા પણ આ તાનાશાહી સરકાર આજે તમે જુઓ કે રાતથી જ અહીંયા પીઆઈ પીએસઆઈ જમાદાર અને એમનો પોલીસ સ્ટાફ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. જ્યારે અમે જવાની તૈયારી કરી રહ્યા હતા શ્રદ્ધાંજલિ આપવા માટે તો સરકારને કહેવું છે કે તમે આદિવાસી યુવાનો છે એમને શ્રદ્ધાંજલિ આપવાની જરૂર નથી ને તમે ઘરે જ રહો અને અહીંયા અમે તમને આખો દિવસ અહીંયા જ બેસી રહો. જો એવું ન કરવામાં આવે તો પોલીસ એમની કાર્યવાહી કરશે. તો અમે એમને જણાવ્યું કે ભાઈ અમારા સમાજના 9 યુવાનો હતા જે આ કેવડિયા જેવા પ્રોજેક્ટો છે એવા તો આદિવાસી વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટો આવવાના છે ને આવશે. તો આ જે ગરીબ આદિવાસી લોકો છે તો એ ગરીબ આદિવાસીઓને શું આવી રીતે જ બહારના લોકો આવીને મારી નાખશે? અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપર બિસ્માર રોડ અને જર્જરિત નાળાને પગલે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર રાજપીપળાની જોડતો માર્ગ ચોમાસાની સિઝનમાં શરૂ થતા જ બિસ્માર બન્યો છે, જેને પગલે આખો માર્ગ ખાડામય બની ગયો છે. ખાડાઓને કારણે વાહન ચાલકો યાતનાઓ વેઠી રહ્યા છે. તેવામાં માર્ગ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથે રાજપીપળા ચોકડી નજીક કાંસ ઉપરનું નાળું જર્જરિત બનતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. આ સ્થળેથી સ્કૂલ વાહનો અને ભારે વાહનો પણ પસાર થતા હોવાથી ગમે તે ઘડીએ આ નાળું બેસી જાય તેવી શક્યતા રહેલી છે. ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જ્યારે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત પિરામણ નાકાથી સુરતી ભાગોળ સુધીનો રોડ 8 મહિના પૂર્વે 50 લાખના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ ખખડધજ બનતા અનેક સવાલો ઊભા થયા છે. પાલિકાની હદમાં હોવા છતાં આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે. જો કે માર્ગ બન્યાને હજુ 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી, ત્યાં તો માર્ગ ઉપર ખાડાઓની ભરમાર છે. ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક 2 લાખ ક્યુસેકથી ઘટીને 96,000 થઈ જતા મંગળવારે બપોરે 3 કલાકે સપાટી ઘટીને 135.36 મીટરે પહોંચી ગઈ છે. સરદાર સરોવરના ઉપરવાસમાંથી સોમવારે રાતે પાણીની આવક 2 લાખ ક્યુસેકથી ઘટવા લાગી હતી, જેને લઈ દર કલાકે વધતી સપાટીમાં 1 થી 2 સેન્ટીમીટરનો ઘટાડો શરૂ થઈ ગયો હતો. ડેમની મહત્તમ સપાટી રાતે 10 કલાકે 135.93 મીટર નોંધાઈ હતી, જે મંગળવારે બપોરે 3 કલાકે ઘટીને 135.60 મીટરે પહોંચી હતી. ઉપરવાસમાંથી પાણીની આવક માત્ર 96,415 ક્યુસેક થઈ રહી છે, જેની સામે ડેમના દરવાજા અને આરબીપીએચ દ્વારા 1.34 લાખ ક્યુસેક તેમજ કેનાલમાં 22,359 ક્યુસેક પાણી ઠાલવાતું હોય ડેમના જળસ્તર નીચે ઉતરી રહ્યા છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી મહત્તમ 13.12 ફૂટે પહોંચી હતી. હાલ 13 ફૂટ રહેલી સપાટીમાં સાંજ સુધી ઘટાડો શરૂ થઈ જશે. ઉપરવાસમાંથી ઇન્ફ્લો ઘટી જતા 3 જિલ્લાના તંત્ર અને કાંઠાની પ્રજાને રાહત થઈ છે. સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રીય ધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોક જાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ ફાયર સ્ટેશનથી ભરૂચ પાંચબત્તી સર્કલ, સેવાશ્રમ રોડ, શક્તિનાથ થઈ સિવિલ રોડથી નગરપાલિકા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ અક્ષય પટેલ, નગરસેવકો, ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ જેમ નજીક આવી રહ્યો છે તેમ પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને આખા દેશમાં જન જન સુધી પહોંચાડવા માટે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા આ અભિયાનને સાર્થક કરવા માટે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સંપૂર્ણ સ્ટાફ, અમારા મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓ, શાળાના બાળકો, ફાયરના સૌ જવાનો આ બધા ભેગા મળીને ભરૂચ નગરપાલિકાથી લઈને પાંચબત્તી નર્મદા ચેનલથી આગળ શક્તિનાથ નાળા પાસેથી સિવિલ રોડ થઈને ફરી આ તિરંગા યાત્રા રેલી એ ભરૂચ નગરપાલિકા પરત ફરશે. અંકલેશ્વરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું નગર સેવા સદન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દેશના સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યો છે, જે નિમિત્તે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ઈએન જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે વિવિધ વિસ્તારોમાં ફરી જવાહર બાગ ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ કાયસ, શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા સહિતના આગેવાનો, વિવિધ શાળાના બાળકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં અંદાજિત 15,000 જેવી ઓટો રિક્ષા હોવાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે અને ઓટો રિક્ષા પાર્કિંગ કરવા માટે રિક્ષા સ્ટેન્ડની જગ્યા પણ મળતી નથી, જેથી ભરૂચ જિલ્લામાં ઓટો રિક્ષાનું નવું પરમિટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જંબુસર બાયપાસ ચોકડીથી કંઠારિયા નાળા સુધી રોડ પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે, જેનાથી રિક્ષા ચાલકોને 25 વર્ષથી રિક્ષા પાર્કિંગની જગ્યા પરથી ખસીને મેઇન રોડ ઉપર પાર્કિંગ કરવું પડે છે, જેને લઈને ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થાય છે. ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે. કલેક્ટર સાહેબ પાસે અમે બધા રિક્ષા ચાલકો એકત્રિત થયા છે. કેમ કે ભરૂચની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, કેમ કે રોડ પર ટ્રાફિક જામ થાય છે, રોડ રસ્તા સારા નથી અને ભરૂચ જિલ્લામાં 15,000 રિક્ષા ચાલકો વધી ગયા છે અને હવે રિક્ષાઓ નવી ના આવે એટલા માટે અમે પરમિટ બંધ કરવાની માંગ કરીએ છીએ. અને બીજી વાત, આ વહેલે તકે પરમિટ બંધ કરવામાં આવે, કેમ કે ટ્રાફિકની જળસણ ઓછી થાય, કેમ કે અમને અત્યાર સુધી સ્ટેન્ડ મળ્યા નથી. કોઈ જગ્યા આખા ભરૂચમાં સ્ટેન્ડની માંગ અમે 3 વર્ષથી કરી છે, સ્ટેન્ડ આપવામાં નથી આવતા, એટલા માટે અમે નવા પરમિટ બંધ થાય એવી માંગ કરી છે. ભરૂચ શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળી નવા અને જૂના તવરા ગામની પ્રાથમિક શાળાના બાળકોને ભોજન કરાવ્યું હતું. ભરૂચ શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી શ્રાવણ માસમાં જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને દર વર્ષે ભોજન કરાવાય છે. મંગળવારે ભરૂચ તાલુકાના જૂના અને તવરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજન પીરસાયું હતું. કાર્યક્રમમાં શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળના દશરથ ભટ્ટ, ગુણીબેન દરજી, ચિંતન જાની, ગિરીશ શ્રીમાળી, કાંતાબેન સહિતના મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગટ્ટુ વિદ્યાલય ખાતે વિદ્યાર્થી કાઉન્સિલનો ઇન્વેસ્ટિચર સેરેમની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલય ખાતે આજ રોજ વિદ્યાર્થી કાઉન્સિલનો ઇન્વેસ્ટિચર સેરેમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના સીબીએસઈ વિભાગ અંગ્રેજી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પાર્લામેન્ટ હાઉસ લીડર્સ તેમજ વિવિધ પદો માટે નેતૃત્વની જવાબદારી આપવામાં આવી હતી. શાળાના કેમ્પર ડાયરેક્ટર મિશેલ ગણેશાણીએ વિદ્યાર્થીઓને બેજીસથી સન્માનિત કરી નેતૃત્વ થકી શાળામાં તેમની મહત્વની ભૂમિકા વિશે જણાવ્યું હતું, જ્યારે તમામ વિદ્યાર્થીઓને કાઉન્સિલિંગ માટેના શપથ પણ લેવડાવાયા હતા અને તમામ વિદ્યાર્થીઓને તેમના પદ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના સીબીએસઈ વિભાગના ઉપાચાર્ય સુષ્મા ચૌધરીએ કર્યું હતું. કાર્યક્રમમાં શાળાના જીએસીબી વિભાગના આચાર્ય ડોક્ટર અંશુ તિવારી, ઉપાચાર્ય પ્રકાશ લાડ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જંબુસર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યાત્રાનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે તિરંગા યાત્રા કોટ દરવાજેથી નીકળી નગરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. આ યાત્રામાં પ્રાંત અધિકારી, પીઆઈ તેમજ હોમગાર્ડ જવાનો તેમજ શાળાના બાળકો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ટંકારિયા ગામની એમએએમ હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. ભરૂચના ટંકારિયા ગામની એમએએમ હાઈસ્કૂલનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ મદની હોલ ખાતે યોજાયો હતો, જેમાં જુનિયર કેજીથી ધોરણ 10ના તેજસ્વી તારલાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાનના ડિરેક્ટર એન્ડ મેમ્બર સેક્રેટરી ઝૈનુલ આબેદીન સૈયદ, ગુજરાત ટુડેના માજી તંત્રી અને કવિ અઝીઝ ટંકારવી, ટ્રસ્ટના પ્રમુખ હાજી ઇશાક પટેલ, મૌલાના અબ્દુલ રજાક અશરફી, સામાજિક આગેવાન અબ્દુલ કામઠી, મુબારક ભાઈયા, મકબૂલ અભલી, તાલુકા પંચાયતના સભ્ય અબ્દુલ ટેલર સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે આ કાર્યક્રમમાં આચાર્યને એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા આચાર્યએ શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન શ્રેષ્ઠ શિક્ષક અને બેસ્ટ પરફોર્મર એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સ્ટેચ્યુ પાર્ક સ્થિત વિવિધ પ્રતિમાઓની સફાઈ કરવામાં આવી હતી. ભરૂચમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત મહાપુરુષો અને શહીદોની પ્રતિમાઓની ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ દિવેશ પટેલ, પ્રતીક્ષા પટેલ તેમજ ઝોન પ્રભારી હર્ષિતભાઈ દેસાઈ, જિલ્લા સંયોજક રોહિત તોમર અને તમામ મંડળના યુવા સંયોજક હાજર રહ્યા હતા અને સ્ટેચ્યુ પાર્ક સ્થિત વિવિધ પ્રતિમાઓની સાફ સફાઈ કરી હતી.
અંકલેશ્વરના આદર્શનગર સોસાયટીમાં આવેલ આશુતોષ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે અનેરો મહિમા રહેલો છે. અંકલેશ્વરના આદર્શનગર સોસાયટીમાં આવેલ આશુતોષ મહાદેવ મંદિરનું અનેરું મહાત્મય રહેલું છે. આ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થતા હોવાની માન્યતા શિવ ભક્તોમાં રહેલી છે. શ્રાવણ માસમાં મંદિરના મહંત દ્વારા 3.5 કિલો અનાજ કે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી કમળ ભરવામાં આવ્યા હતા, જે બાદ ભાવિક ભક્તોના દર્શન અર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. સાથે શ્રાવણ માસમાં આશુતોષ મહાદેવને બીલીપત્ર અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે. હાસોડ તાલુકાના બાલોટા ગામથી શરૂ થયેલ કાવડ યાત્રા 29 દિવસીય તમિલનાડુના રામેશ્વરમ જ્યોતિર્લિંગ ખાતે પહોંચી હતી. ગત તારીખ 14મી જુલાઈના રોજ હાસોડ તાલુકાના બોલાટા ગામથી તમિલનાડુના રામેશ્વરમ જ્યોતિર્લિંગ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા 1900 કિલોમીટરનું અંતર કાપી 29 દિવસથી 10મી ઓગસ્ટના રોજ રામેશ્વરમ જ્યોતિર્લિંગ ખાતે પહોંચી હતી, જ્યાં મહાદેવને જળાભિષેક કરી ભગવાન ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષની જેમ બાલોટા ગામથી ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના બાલોટા ગામથી અમે યુવાનો પગપાળા દર વર્ષની જેમ 12 જ્યોતિર્લિંગના દર્શન કરતા હોય છે. એમાં જે આજે 12મું જ્યોતિર્લિંગ જે છે રામેશ્વરમ, જે તમિલનાડુ ક્ષેત્રમાં આવેલું છે, ત્યાંના દર્શન માટે અમે નીકળ્યા હતા. 14 જુલાઈ 2024ના રોજ અમે પગપાળા નીકળ્યા હતા, જેમની યાત્રા 10 ઓગસ્ટ 2024ના રોજ અમે પૂર્ણ કરી છે અને અહીંયા ભાગ્યતા અનુભવી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોક્સોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીકે ભૂતિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોક્સોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગળખોલ પાટિયા પાસે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. મૂળ બિહાર અને હાલ ગળખોલ પાટિયા પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો ગોવિંદા ઉર્ફે ગોવિંદ શ્રી ભગવાન ભગતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના ગુંડિયાથી સેવડ ગામને જોડતા માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ ઇકો ફોર વ્હીલ સાથે એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર સહિતનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો ગાડી નંબર JJ06BT0405માં વિદેશી દારૂનો જથ્થો ભરી એક કિસમ ગુંડિયા ગામથી સેવડ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે માર્ગ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ઇકો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 513 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 51,000નો દારૂ અને ઇકો કાર મળી કુલ 2.51 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વાલિયા તાલુકાના ગુંડિયા ગામના હાઈસ્કૂલ ફળિયામાં રહેતા વિશાળ અજીત વસાવાને ઝડપી પાડ્યો હતો. જેની પોલીસે પૂછપરછ કરતા તેણે ગામના કિરણ વસાવા સાથે મળી ફોફડિયા ગામના ભૂપેન્દ્ર ઉર્ફે ભોપા પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આરસીસી સંચાલિત પુસ્તક ઘર ખાતે વિશ્વ પુસ્તકાલય દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પુસ્તકાલય દિન નિમિત્તે આરસીસી ભરૂચ દ્વારા પુસ્તક ઘરમાં સાહિત્યિક ક્વિઝનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન દર્શના વ્યાસ, ડાયરેક્ટર શિલ્પા શાહ અને ધ્રુમાલી દેસાઈએ કર્યું હતું. પ્રમુખ ડોક્ટર હર્ષા મોદીએ સ્વાગત અને સેક્રેટરી કવલ શાહે આભાર વિધિ કરી હતી. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ અક્ષર આઇકોન રેસિડેન્સીમાં બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણા મળી કુલ 5.59 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ મહારાષ્ટ્ર અને હાલ ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ અક્ષર આઇકોન રેસિડેન્સીમાં રહેતા જ્યોતિભૂષણસિંહ બ્રજભૂષણસિંહ સાઈખા જીઆઈડીસીમાં આવેલ વેલિયન્ટ એડવાન્સ સાયન્સ ચીઝ કંપનીમાં ડિરેક્ટર તરીકે નોકરી કરે છે. જેઓ ગત તારીખ 10મી ઓગસ્ટના રોજ પોતાના પરિવાર સાથે વડોદરા ખાતે રહેતા સંબંધીને ત્યાં ખબર અંતર પૂછવા માટે ગયા હતા. જેઓ ત્યાં રાતે રોકાઈ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 50,000 અને સોનાના ઘરેણા મળી કુલ 5.59 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ હિલ્ટન હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટેમ્પામાંથી 20,000ના મોબાઈલ ફોનની ચોરી કરનાર 2 ઈસમોને કોસંબા પોલીસે ઝડપી પાડ્યા હતા. ધરમપુરના ટિસ્કરી તલાટ ગામના ડોણી ફળિયામાં રહેતો આશીષ નરેન્દ્ર ભોયા ગત તારીખ 8મી ઓગસ્ટના રોજ પોતાના ટેમ્પો નંબર GJ15AV7087 ક્લીનર સાથે વલસાડ ખાતેથી ઇલેક્ટ્રિક સામાન ભરી અમદાવાદ જઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ હિલ્ટોન હોટલના પાર્કિંગમાં પોતાનો આઈસર ટેમ્પો પાર્ક કરી હોટલમાં જમવા ગયા હતા. તે સમયે અજાણ્યા ઈસમોએ ટેમ્પોમાં રહેલ 20,000નો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મોબાઈલ ચોરી અંગે ચાલકે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. તે દરમિયાન કોસંબા પોલીસે ચોરીના મોબાઈલ સાથે કામરેજના કઠોર ગામના દરજી ફળિયામાં રહેતો સરફરાઝ સાદિક મુલતાની અને સુનિલકુમાર રામ વદોર કનોજિયાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ રેલવે સ્ટેશન પાસે નાગરકોઇલ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલા મુસાફરના પર્સમાં રહેલ રોકડા અને ફોન મળી કુલ 27,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. નોર્થ ગોવામાં આવેલ સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સમાં રહેતા પરસોત્તમ મોહનલાલ વાસાણી પોતાની પત્ની સાથે સાવંતવાડી નોર્થ રેલવે સ્ટેશનથી નાગરકોઇલ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેનમાં મુસાફરી વેળા દંપતી સૂઈ ગયું હતું. તે સમયે અજાણ્યા ઈસમોએ ભરૂચ રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી મહિલાના પર્સમાં રહેલ રોકડા 15,000 અને એક મોબાઈલ ફોન મળી કુલ 27,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव पितु मात स्वामी सखा हमारे पितु मात स्वामी सखा हमारे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव ठाकुर हमारे प्राणों से प्यारे तुम हो हमारे हम हैं तुम्हारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव गैया चरैया माखन चुरैया गैया चरैया माखन चुरैया दीनों की नैया के तुम ही खिवैया हे नाथ नारायण वासुदेवा गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है श्री बांके बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है श्री बांके बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है श्री बांके बिहारी नंदलाल मेरो है गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव पितु मात स्वामी सखा हमारे पितु मात स्वामी सखा हमारे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. કેવડિયાના મૃતકોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈ નર્મદા સહિત ભરૂચના આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવો માહોલ.
સવારથી જ આદિવાસી નેતાઓના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી અટકાયત કરાઈ. ચૈતર વસાવા સહિતના આગેવાનોને કેવડિયા જતા દેડિયાપાડા ખાતે અટકાયત. દેડિયાપાડામાં 2 મૃતકોને શ્રદ્ધાસુમન અપાયા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીનો માર્ગ અતિ બિસ્માર. માર્ગ ઉપર આવેલું નાળું પણ જર્જરિત બનતા અકસ્માતની ભીતિ. નર્મદા ડેમની સપાટી મહત્તમ 135.93 મીટરે સ્પર્શ્યા બાદ દર કલાકે 1 થી 2 સેન્ટીમીટરનો ઘટાડો શરૂ. બપોરે 3 કલાકે જળસ્તર 135.60 મીટરે નોંધાયા. ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજે નદી 13.12 ફૂટે સ્પર્શ્યા બાદ નીચે ઉતરશે. ઉપરવાસમાંથી પાણીની આવક 2 લાખથી ઘટીને 96,000 ક્યુસેક થઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.